તો વેલકમ ટુ ધ કેયુર કે બક્ષોદી. મારું નામ કેયુર સુરતી. તમને ખબર જ હશે, નહીં ખબર હોય તો બી કહી દીધું. જનરલી તો હું છે ને રીલ્સ જ બનાવું છું, પણ આજે મેં નવલો બેહેલો હતો ને તો મારી મમ્મીએ મને કીધું કે ભાઈ નવરો બેહી નહીં રે, કંઈક કર. એટલે મને આજે યુટ્યુબ પર વિડીયો બનાવવાનું વિચાર આવ્યું, એટલે મેં વિડીયો બનાવ્યો. મારું ને મારી મમ્મીનું બહુ ડેન્જર, એટલે એવું કોઈનું હોય જ નહીં. મારા માટે છે ને લાગણી બી બહુ નાની પાડો. જોકે બધાની મમ્મીને હોય જ, પણ મારામાં ને એનામાં બહુ અલગ. મેં એની પાસે છે ને તે 2 રોટલી માંગુ ને તો બી એ મને અઢી જ આપે. મેં કીધું આવું કે એમ કે ના 3 રોટલીમાં તું જાડો થઈ જાય. આ તો કઈ વાત થઈ ને. અમુક વાર કેવું મારું ને એનું એટલું કટ્ટર ને એમ જાણે કે મેં ઓસામા બિન લાદેન ને પેલી મમ્મી છે ને ઇન્ડિયન આર્મી. કોઈ હો થાય એટલે મારું જ નામ આવે. હવે એમાં શાકભાજી કાપતા કાપતા ચપ્પુ નહીં ચાલે તો હા એમ કે તું ઘરમાં મોબાઈલ લઈને બેહે ને એટલે હવે ભાઈ ચપ્પુ ને મારું બોલાવા દે. પણ નહીં, એનું કઈ અલગ જ છે. કઈ હો રીતે મને હોડી જ લાખે કે ના ભાઈ આજે તને લેવું જ છે. એક દાડા નળમાંથી પાણી નહીં આવે તો એમાં હો કે હું આખો દિવસ ઘરમાં મોબાઈલ લઈને બેસી રહી, આ ઘરમાં પાણી નહીં આવે. હવે નળમાં પાણી નહીં આવે તેના મારા મોબાઈલ સાથે શું કનેક્શન? પણ મમ્મીને કોઈ સમજાવી નહીં શકે. ચિંતા મારી એટલી જ કરે, ના નથી પાડતો, બહુ ચિંતા કરે. અરે 2 દાડા મને શરદી ખાંસી થઈ ગઈ ને તો 3 દાડા સુધી વિક્સ જ ઘસ્યા કર્યું. અરે છેલ્લે 4થા દાડે મારે ના પાડવું પડ્યું કે મમ્મી નહીં હવે શરદી ચાલી ગઈ. એ આખા શરીર પર વિક્સ જ ઘસ્યા કરે. એટલે બધાની જ મમ્મી હોય, પણ અમુક કેવું કે મમ્મીને કઈ હોય ને કઈ હો પ્રોબ્લેમ તેનું ડાયરેક્ટ રીઝન આપણું મોબાઈલ જ બની જાય. એની સામે તમે મોબાઈલ લઈને બેહો ને ખાલી 1 મિનિટ હો એટલે એવું જ રિએક્ટ કરે કે જાણે કે 5 કલાકથી ક્યાં મોબાઈલ લઈને બેહેલો છું. ના, એને કંઈ સાંભળવું જ નથી. નહીં, બસ તારો મોબાઈલ ને એ મોબાઈલ લઈને બેહે ને એટલે ભાઈ તમે માને હળી 3 કલાકે માસી હાથે કુઈ હાથે. એવું નહીં કે મારી મમ્મી, બધા જ મમ્મી કરતી હશે, પણ મને એ નહીં સમજ પડે. ખાધું પીધું હું ચાલે કેવું, એના સિવાય વાત શું હોય? મને તો હજુ બી વિચાર આવે કે 3 કલાક એ લોકો શું વાત કરે. મેં કેટલી વાર મારી મમ્મીને પૂછું કે મમ્મી આવી તો શું વાત હોય તમારી, કે તમને નહીં સમજ પડે. હલા ભાઈ લગ્ન કરવાની ઉંમર છે કે હજુ મને સમજ નહીં પડે. પપ્પા સાથે તમે કોઈ વાતમાં બહેસ કરો ને તો જીતી હો જાવ. મમ્મી એમ કે રાતના સૂરજ નીકળે એટલે માની જ લેવું પડે. માં હાથે કોઈ નહીં જીતી શકાય. માં તો માં છે.